જૂનાગઢના વાંટવા નગરપાલિકામાં 15 ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસના 9 ઉમેદવારોના ફોર્મ ગત રોજ રદ થયા. તો આજે કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપના કુલ 15 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, ત્યારે 24 બેઠકોમાંથી 9 બેઠક પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લાની બાટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે. બાટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે. આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ